નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. યસ, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર ફરીથી એક વખત સ્વાગત છે. યસ, તમે મારી પાછળ વાંચી રહ્યા છો કે બોર્ડની પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર. યસ મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો થોડાક માર્ક્સ માટે કદાચ સફળતા નથી મેળવી શક્યા, યસ, હું એને એમ નહીં કહું કે તમે નાપાસ થયેલા છો, તમે સફળતા નથી મેળવી શક્યા, તો એના માટેનો બીજો મોકો. અને જે વિદ્યાર્થીઓ પોતાના પરિણામથી સંતોષ નથી, એને એમ લાગે છે કદાચ આ પેપર મેં બીજી વખત આપ્યું હોત ને, કદાચ બીજી રીતે આપ્યું હોત ને, તો હું બેસ્ટ રીતે તૈયારી કરી શકત. અને એ જે લોકોએ ફોર્મ ભરી દીધા છે પૂરક પરીક્ષા માટે, એમની માટેના ન્યૂઝ એટલે કે ટાઈમ ટેબલ હવે જાહેર થઈ ચૂક્યું છે. તો હમણાં જ જે મુજબ આપણને પરિપત્ર મળ્યો, એ પરિપત્ર મુજબ જો વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10, ધોરણ 12 HSC માં વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, બાકી બધા પ્રવાહના ટાઈમ ટેબલ આપણા જાહેર થઈ ગયા છે. અને એના વિશે જો એકદમ બિલકુલ વાત કરીએ તો એકદમ સિમ્પલમાં આપણે સમજી લઈએ તો હવે આપણને એવું કીધું છે કે આ પરીક્ષા 23/6 થી 3/7 વચ્ચે લેવાવાની છે. 23/6/2025 થી 3/7/2025 વચ્ચે. તો આપણે વાત કરીએ આપણે આ કોમર્સના ટાઈમ ટેબલ વિશે, નાની એવી એક ઝલક મેળવી લઈએ. બસ 23/5 એટલે કે આજનો જ આ પરિપત્ર છે. સચિવ સાહેબે આપણને પરિપત્ર આપ્યો, 10માનું ટાઈમ ટેબલ આપ્યું છે, 12માના વિજ્ઞાન પ્રવાહનું ટાઈમ ટેબલ આપ્યું છે. અને હવે હું વાત કરું છું સામાન્ય પ્રવાહના ટાઈમ ટેબલની. તો પહેલું તો મોટો ફેરફાર એ છે કે હવે પછી જે લોકો કોમર્સની એક્ઝામ આપવાના છે ને, એ લોકોએ સવારે 10:30 વાગે એક્ઝામ આપવાની છે. જ્યારે જે લોકો આર્ટ્સના વિષય પર પરીક્ષા આપવાના છે, એ લોકોએ 3 વાગે પરીક્ષા આપવાની. એટલે આ બે ફેરફારને ધ્યાનમાં રાખજો. 10:30 થી 1:15 સ્ટેટ આંકડાશાસ્ત્રનું પેપર છે. 23 તારીખે, 24 તારીખે 10:30 થી 1:45 ઇકોનોમિક્સનું પેપર છે. એવી જ રીતે 25 તારીખને બુધવારે 10:30 થી 1:45 તમે જે મીડિયમ હોય, ગુજરાતી હોય, અંગ્રેજી હોય, હિન્દી હોય, એ મીડિયમનું પેપર. હવે એની સાથે જો કદાચ તમે ગુજરાતી મીડિયમમાં છો તો તમારી સેકન્ડ લેંગ્વેજ હશે ઇંગ્લિશ. 3 વાગે પેપર આપવાનું. જો તમે ઇંગ્લિશ મીડિયમ કે બીજા અન્ય કોઈ પણ મીડિયમમાં છો તો તમારી સેકન્ડ લેંગ્વેજ હશે ગુજરાતી. એનું પેપર પણ તમારે 3 વાગે. એટલે જે લોકો ભાષાના 2 વિષયના પેપર આપવાના છે, આપણે કોમર્સ અને આર્ટ્સમાં 2 ભાષાના વિષય આવે, આર્ટ્સમાં કદાચ સંસ્કૃત ત્રીજી આવી શકે, હિન્દી ત્રીજી આવી શકે, પણ જે લોકો ભાષાના 2 વિષયના પેપર આપવાના છે, એમના માટે ગુજરાતી અને ગુજરાતી ભાષાવાળા હોય તો એને અંગ્રેજી, અને બીજા અન્ય મીડિયમ વાળા હોય એના માટે ગુજરાતી, એના પેપર એક દિવસમાં 2 આપવાના થશે. ત્યાર પછી વાત કરીએ 26 તારીખે સવારે 10:30 વાણિજ્ય વ્યવસ્થાનું પેપર છે. જ્યારે 3 વાગે એમણે આર્ટ્સ વાળાએ પેપર આપવાનું છે સમાજશાસ્ત્ર. બીજું એક આર્ટ્સનું હું ભૂલી ગયો, 24 તારીખે સંસ્કૃતનું પણ પેપર તમારે 3 વાગે આપવાનું છે. હવે આગળ વાત કરીએ. આ તો આપણા હજી 4 વિષય થયા. હજી તમને લાગે કે હજી અમારા પેપર તો બાકી રહી ગયા, તો જો નેક્સ્ટ વાત કરીએ તો 28 તારીખે તમારે સવારે 10:30 વાગ્યાના સેશનમાં જે પેપર આપવાના છે, એમાં ચિત્રકામ ને સંગીત, કોમ્પ્યુટર, યસ, કોમ્પ્યુટર વાળા મિત્રો માટે ખાસ, બરોબર. ત્યાર પછી બ્યુટી, વેલનેસ, એગ્રીકલ્ચર, આ બધા વિષય. અને એની સાથે આર્ટ્સ વાળાએ 3 વાગ્યે તત્વજ્ઞાન છે, કૃષિ વિદ્યા છે, ગૃહ જીવન વિદ્યા છે, વાસ્તવ વિદ્યા છે, પશુપાલન છે, આ બધા વિષયના પેપર તમારે આપવાના છે 28 તારીખે. 30 તારીખે સોમવારે સવારે તમારે પેપર આપવાનું છે એકાઉન્ટનું. એટલે પહેલા સોમવારે સ્ટેટ, બીજા સોમવારે એકાઉન્ટ. બપોર પછીના સેશનમાં હિન્દી, જેને દ્વિતીય ભાષા હોય, એનું પેપર છે. 1 તારીખે 1 જુલાઈએ એટલે કે જેને ડોક્ટર ડે અને સીએ ડે તરીકે ઓળખવામાં આવે, એ 10:30 વાગે તમારે પેપર આપવાનું છે એસપી અને સીસીનું. યસ, જેને બપોર પછીના સેશનમાં 3 વાગે મનોવિજ્ઞાન, સાયકોલોજીનું પેપર આપવાનું છે. ત્યાર પછી વાત કરીએ તો 2 તારીખે તમારે સવારના 10:30ના સેશનમાં રાજ્યશાસ્ત્રનું, યસ, આર્ટ્સનું પેપર છે, સવારમાં લેવામાં આવશે. અને 3 વાગે સામાજિક વિજ્ઞાનનું પેપર આપવાનું છે. અને 3 તારીખે સવારમાં તમારે હિસ્ટ્રી, ઇતિહાસનું પેપર આપવાનું છે. જ્યારે બપોર પછીના સેશનમાં સહકાર પંચાયતનું પેપર આપવાનું છે. આ હતો આપણો ટાઈમ ટેબલ કાર્યક્રમ જાહેર જે થયેલો હતો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન એ છે કે સર, અમારી સફળતા થોડાક માટે અટકી ગઈ હતી, થોડીક અમે સફળતા નથી મેળવી શક્યા. બોર્ડ દરમિયાન તમે બહુ બધું આઈએમપી આપ્યું, પણ અમને ખબર પડી ત્યાં સુધીમાં પહેલા 2-3 વિષય જતા રહ્યા, ને એમાં અમારું રિઝલ્ટ ઓછું આવ્યું છે. એ પરીક્ષા અમે ફરીથી આપવાના છીએ.
તો એના માટે હજી એક વખત અનફોર્ગેટેબલ રિઝલ્ટ 2025 વિદ્યાકુલે આપી દીધું છે. એની જે ચેનલ છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ, એટલે કે જે ચેનલ પર તમે આ વિડીયો જોઈ રહ્યા છો એના લાઈવ સેક્શન અને વિડીયો સેક્શનમાં જઈ અને તમે તૈયારી કરવા માટેના વિડીયો જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના માટે બસ આ જ માહિતી હતી. ફરીથી મળીશું એક નવી માહિતી સાથે. કંઈક જો નવી માહિતી મળશે તો, અને બેસ્ટ તૈયારી કરતા રહેજો વિદ્યાકુલ ગુજરાતી અને વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ, અને અમારું નવી જે ભાઈ છે કે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ, એની સાથે પણ જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ.